છાપી ટાઉન વિસ્તારમાં દારૂને લઈ ધમાલ, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ, છતાં છાપી પોલીસની આબરૂ નીલામ। દારૂના હપ્તાના આક્ષેપો વચ્ચે છાપી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને ટ્રાફિક જમાદાર વિજય ચૌધરી દ્વારા જાહેરમાં બીભત્સ ગાળો બોલાતા હોવાનો વિડીયો વાયરલ। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવાનો ડીંગો મારતી સરકાર સામે હકીકતમાં ગામડે ગામડે દારૂ મળતો હોવાની ચર્ચાઓ લોકમુખે ચર્ચાઈ રહી છે। ત્યારે ગત મોડી સાંજે છાપીના વીરમાયાનગર વિસ્તારમાં દારૂડિયા દ્વારા જાહેરમાં બીભત્સ હરકતો કરતા હોવાથી સ્થાનિક તેમજ રાહદારીઓ દ્વારા મેથી પાક ચખાડ્યો હતો તથા આ વિસ્તારમાં દેશી દારૂનો અડ્ડો ચલાવતા રાજુવાદી સાથે પણ જાહેરમાં મારામારી કરી હોવાનું વિડીયોમાં દેખાઈ રહ્યું છે। ત્યારે સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પ્લેટફોર્મમાં ગુજરાતી ન્યૂઝ અને રાયમલ સોલંકી નામની આઈડી પરથી વિડીયો વાયરલ થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જ્યારે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ છાપી પોલીસ સ્ટેશનના ટ્રાફિક જમાદાર અને હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ ચૌધરી દ્વારા દારૂના હપ્તા બાબતના આક્ષેપો વચ્ચે જાહેરમાં બીભત્સ ગાળો ભાંડતા વિડીયો છાપી વિસ્તારમાં હાલમાં વાયરલ થઈ રહ્યો છે। ત્યારે આ બાબતે વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે દારૂ અને ડ્રગ્સની બાબતથી થરાદથી શરૂ થયેલ મુહિમને આગળ ધપાવવા અને વડગામ વિસ્તારને દારૂ ડ્રગ્સના અજગર ભરડામાંથી છોડાવવા લોકોએ પણ મૌન તોડી ધારાસભ્ય કે તેમના ઓફિસનો સંપર્ક કરવો જોઈએ અને આવનારા દિવસોમાં વડગામ સહિત ગુજરાતભરમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓને ડામવાની કોશિશ કરવી જોઈએ। પણ શું આ કામ માત્ર એક ધારાસભ્યનું જ છે? શું ગામના કે વિસ્તારના જાગૃત નાગરિકનું નથી? વધુમાં જાહેરમાં ગાળો ભાંડતા અધિકારી પર પણ રેન્જ આઈજી અને પોલીસ અધિક્ષક ખાતાકીય કાર્યવાહી કરે તેવી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ માંગ કરી છે। અહેવાલ પ્રદીપ પરમાર। तो भाई का तो दारू बंद कर दे। जो वीडियो चालू हो, लाइव चालू हो, बरोबर गांधीनगर सुधी जा ने तारी पथारी पर जावानी तो दारू कही दी तू। हां भाई ये जे था वो था सब बता पर कहतो ये ना ये भाई पुलिस स्टेशन में जाइए, पुलिस स्टेशन में जाइए भाई। तो बोलो यार તમે બીજા માથા ખોટી હોય કરો સાહેબ તમે હવે ના એના પર ગુનો દાખલ કરો ખબર પડે। तो आ दारूनी ત્રાસ થઈ ગયો હે, પોલીસ પણ આવી ગઈ બરોબર, સાહેબ આવી ગયા હે બરોબર। दारू वेचे तो जो भाई दारू હોય કણ વેચવો હોય તો કણ કોઈ હેડવા ના જો માર બૂન ને બધા રે બરોબર આતંક કહી દીધું બધા રે છે માર ભાઈ ને ઘરે મારા રસ્તે દારૂ ઢરો લાગે તો કે તમે મને જેવા તમને હાલ લાગે બોલ તારે એ લાગા છે હા કા તો દારૂ ની કા તો અહીંયા તું નહીં જો ચોખ્ખી વાત તો ભાઈ पैसा नहीं, 1 रुपया आरो नहीं तने तू दारू बंद करी कर तो मारे एकला जड्डो। हां आ ना तार एकलानो छ कण तो एकलानो छ। हां एक एकलानो छ तारी मारो डो बंद થઈ જાય પછી ના જડી। हां इना जड़ी कमन मजा बस तारे कछु करवा नहीं, तारे दारू बंद करवानो અમારી ના આબા પડે ना એવું કરવા વેચાવું હોય અમારા રસ્તા પર એક દારૂડિયો ના હેડવો બસ। મિત્રો, થરાદથી ડ્રગ્સ, ચરસ, ગાંજો અને દારૂબંધી માટે જે કેમ્પેન લોન્ચ કરી એના કારણે પેલા 8 ચોપડી પાસમાં બરાબરના ભરચા લાગ્યા અને થોડાક દિવસ પૂર્વે વડગામ આવીને મારી વિધાનસભામાંથી મુઠ્ઠી તાણીને એવું કીધું હતું, મોટું ભાષણ કર્યું હતું કે અડધી રાતે તકલીફ પડે તો મને યાદ કરજો। આ ગઈકાલનો વિડીયો તમે જુઓ, છાપીની અંદર કેટલી બેન દીકરીઓ માતાઓએ ફરિયાદ કરી કે દારૂના અડ્ડા ઉપર દારૂ પીને અર્ધનગ્ન અવસ્થામાં જાહેરમાં લોકો પેશાબ કરે છે અને અમારે બેન દીકરીઓ આ દ્રશ્ય જોવું પડે છે।
આની ફરિયાદ કરવા બદલ એક પોલીસ કર્મચારી અશ્લીલ ગાળો બોલી, એ પણ તમે વિડીયોમાં સાંભળી શકો છો. એટલે આજે સવારે જિલ્લા પોલીસ વડા સાથે વાત થઈ છે, એમણે બહુ પોઝિટિવ મને પ્રતિભાવ આપ્યો કે જિગ્નેશભાઈ ફક્ત આ છાપી નહીં, જ્યાં પણ દારૂ જુગારના અડ્ડાની માહિતી તમારા સુધી મળે એ પ્લીઝ અમને પહોંચાડો. હું કડકમાં કડક એક્શન લેવા માંગુ છું. તો વડગામ વિધાનસભાના સર્વ સમાજના લોકોને પણ અપીલ કરું છું કે તમે તમારા ગામમાં મૂંગા બેસી રહેશો ને મૌન ના રહેશો. આપણા મૌનના કારણે દારૂનો અડ્ડો ખુલ્યો, પછી ચરસ આવતું થયું, ગાંજો આવતો થયો, અને વડગામમાં અનેક જગ્યાએ ડ્રગ્સ આવતું થયું છે. અનેક દીકરીઓ, માતાઓ, બહેનો વિધવાઓ થઈ. હજુ બેન દીકરીઓ, માતાઓ વિધવા થવા દેવી ન હોય, આપણા યુવાનોનું ભવિષ્ય બચાવવું હોય અને બુટલેગરોની શાન ઠેકાણે લાવવી હોય અને અશ્લીલ ગાળો બોલનારા બે ચાર પોલીસ કર્મચારીઓને પણ ઠીક કરવા હોય, તો તમે ત્યારે તમારા ગામના અડ્ડાના વિડીયોઝ બનાવીને જિલ્લા પોલીસ વડા, કલેક્ટર અને મારા સુધી પહોંચાડો. સાથે મળીને 6-12 મહિનામાં આપણે વડગામને નીટ એન્ડ ક્લીન કરી દેવું છે. એટલી વિડીયોના માધ્યમથી અપીલ કરું છું. જે પણ બેન દીકરીઓ, માતાઓ બુટલેગરોના ત્રાસનો ભોગ બની હોય એ મારો સંપર્ક કરે, મારા કાર્યાલયનો સંપર્ક કરે. છાપીની આ ઘટનામાં જે પણ પોલીસ કર્મચારી અશ્લીલ ગાળો બોલી છે, કાંઈ જાહેરમાં માફી માંગે અથવા તો રેન્જ આઈજીને જિલ્લા પોલીસ વડા એમની સામે એક્શન લે. આવું સમગ્ર સમાજના લોકો વતી, છાપી ગામ વતી હું માગણી કરું છું.